તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં છે. અત્યારે તો ફૂલ તડકો છે. તો અત્યારે બે કપાના સા નીડીને પાછો આવી ગયો છું ખોડો, કેમ કે અત્યારે ફૂલ ગરમી થાય છે ને. કેમ કે ખેતરમાં અત્યારે ગરાય એવું નથી ને, તોય આપણે મેં મોટરસાઇકલ જો બાકા જીકી બોલાવે છે, કેમ કે હાંકવું પડે એવું છે, નકર તો ખડ પાકું થઈ જાય એવું છે. તો ફાઇનલી મિત્રો, આપણે તો ડોબા સારવા જવાનું છે. તો અહીંયા ડોબા બાંધ્યા છે. તો એક વાત યાદ આવી ગઈ છે, તો એક આપણે ફોટી લઈ લેવી છે અને આપણે જઈએ છીએ અહીંયા ડોબા સારવા. તો મિત્રો, અહીંયા છે આપણું શાક બકલું. અહીંયા શાક બકલું થઈ જાય એટલે ખાવા તો આવતા રહેજો. તો આ છે આપણા ડોબા. તો આ ડોબા છે, અત્યારે આપણા ભૂખ્યા થઈ ગયા છે ડોબા. તો આને છોડવાના છે, પણ આપણેથી છૂટ્યા નહીં. આપણે છોડ્યું તો આપણને વાયા થાય, આપણે ભાગી એકવી નહીં. તો મિત્રો, આ છે આપણો ડેમ. તો આ છે નાવાનો આપણો દેશી સ્વિમિંગ પુલ. તમારે નાવું હોય તો આવી જજો. તો મિત્રો, તમને એક વસ્તુ કહેવાની હતી મારે, કે આ વેલ રહ્યું, એ વેલનું નામ શું છે? આમાં તો નાની નાની શીંગું થાય છે, અને આ વેલનું નામ શું છે કોમેન્ટ કરજો જરાક. આ ચોમાસામાં જ થાય છે. તો મિત્રો, તમે તડકો જુઓ અત્યારે બહાર નીકળવું નથી થતું. તો અત્યારે જો બાવળો કેવો મસ્તીનો છે, અને આ છે બાવળાનું ફળ. આપણે ખાવી એટલે તો ગેલો ગેલો મધ જેવો લાગે છે. તો આપણે ખાવી જોઈએ કેવો લાગે છે. બહુ મજા આવ્યો આપણે તો. મિત્રો, હું તમને એક વસ્તુ દેખાડું છું, કે એમાં અહીંથી શાક ખોતક થાય છે અને કરકરિયાવાળું આવે છે. તો હાલો હું તમને બતાવું છું. તો ફાઇનલ મિત્રો, જો આ છે ફળ, આનું શાક હોતક બને છે. આનું નામ આપણને આવડતું નથી, તમે કોમેન્ટ કરી દીજો કે આનું નામ શું કહેવાય. તો મિત્રો, અત્યારે ફૂલ ગરમી થઈ ગઈ છે, અને અત્યારે વિડીયો ઉતારવું એમ થતું નથી. તો આપણે મેં વિડીયો મૂકી દેવી છે, કરી દેવી છે બાય. તો આવજો, કાલ પાછા મળી લઈશું. બાય બાય.